ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આપણે આંકડાશાસ્ત્રની અંદર જે કોષ્ટકના દાખલાઓ ગણ્યા, તો મેં તમને કીધું હતું કે 2 દાખલાઓ બાકી છે. એ 2 દાખલાઓ આજે પૂર્ણ કરીએ અને ત્યારબાદ આપણે જે નવી રીતે આવશું, બરાબર છે, એ સમજીશું. ચલો, 9મો દાખલો સેક્શન ઈ માં. સેક્શન ઈ દાખલા નંબર 9, અધ્યાય 2 ચેપ્ટર 2 દાખલા નંબર, બરાબર છે. તો સમજો, કોઈ એક બેંકમાં નોકરીની જાહેરાતના જવાબમાં કુલ 2000 અરજીઓ, બરાબર છે, કુલ 2000 અરજીઓ આવી હતી. તે પૈકી 50% ઉમેદવારો, સૌપ્રથમ 50% ઉમેદવારો સ્નાતક એટલે કોલેજ, બરાબર છે. એટલે તો પહેલા તો સ્નાતક એક આપેલું છે, પહેલો નોંધનો મળશે આપણને સ્નાતક, પછી અનુસ્નાતક અને અન્ય લાયકાત. એટલે લાયકાતની અંદર 3 વસ્તુ આવશે: એક સ્નાતક, અનુસ્નાતક અને અન્ય. જ્યારે પુરુષ સ્ત્રી એટલે જાતિમાં પુરુષ અને સ્ત્રી, પછી વર્ણિક અને અપૂર્ણ. હવે આપણે આનું કોષ્ટક બનાવીએ. સ્નાતક, અનુસ્નાતક અને અન્ય વ્યવસ્થા. આમાં ભૂલ ના આવે છતાં લખું છું: પુરુષ, સ્ત્રી અને કુલ. એમાં વર્ણિક, અપૂર્ણિક અને કુલ. વર્ણિક, અપૂર્ણિક અને કુલ. વર્ણિક, અપૂર્ણિક અને કુલ, બરાબર છે. તો સૌપ્રથમ કોષ્ટક બનાવવું એ કળા છે. મેં તમને વારંવાર કીધું છે કે ભાઈ કોષ્ટક કઈ રીતે બનાવવું એ આપણને પહેલા ખબર પડવી જોઈએ. બરાબર છે. હવે જો કુલ અરજીઓ જે છે એ 2000, એટલે અહીંયા આપણે કુલ 2000 અરજીઓ આવે, જેમાં 50% ઉમેદવારો સ્નાતક, 50% એટલે 2000 ના 50% કરો એટલે કુલ 1000 સ્નાતક, 40% અનુસ્નાતક એટલે 2000 ના 40% એટલે 800, અને 10% ઉમેદવારો અન્ય એટલે 2000 ના 10% તો 200. બરાબર છે. આગળ વધીએ. સ્નાતક ઉમેદવારો પૈકી
60% પુરુષો, કુલ કેટલા છે? 1000. એના 60%, તો 1000 ના 60% એટલે 600 એ પુરુષ હતા, અને તેમાંથી 25% પરણિત. 600 ના 25% કરો એટલે 150 પરણિત. બરાબર છે? જો કુલ 1000, એના 60% એટલે 600, એમાં પરણિત કેટલા હતા? 25%. એટલે 600 ના 25% તો 150. આગળ 40% સ્નાતક સ્ત્રી ઉમેદવારો પરણિત હતી. 40% સ્નાતક સ્ત્રી, બરાબર છે? કુલ 1000 હતા, એમાં અહીંયા 600, તો અહીંયા કુલ કેટલા આવશે? 400. એમાં 40%, 400 ના 40% એટલે 160 એ પરણિત. આ સમજવાનું છે. 40%, બરાબર છે, સ્નાતક સ્ત્રી ઉમેદવાર પરણિત હતી. આ 400 કઈ રીતે મળ્યા? કુલ 1000, એમાંથી 600 માઈનસ, તો અહીંયા 400, એના 40%, તો 160. બરાબર છે? આગળ અનુસ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો. અનુસ્નાતકમાં કુલ 800, એના 60% પુરુષો. 60% એટલે 480 પુરુષો, અને તેમાંથી 25% પરણિત. 480 માં 25% કરો તો 120. બરાબર? 480 ના કેટલા ટકા? 25%, 120. પછી સોરી, 60% ઉમેદવારો પુરુષો, તે પૈકી 40% પરણેલા હતા. સોરી, કેટલા ટકા પરણેલા હતા? 40%. મેં 25% કીધું, તો 480 ના 40%, 192. કેટલા આવશે? 192. આગળ જ્યારે અનુસ્નાતક સ્ત્રીઓ પૈકી 50% સ્ત્રીઓ પરણેલી. હવે તમે સમજો, અનુસ્નાતક સ્ત્રીઓ કુલ 800 છે, એમાંથી 480 અહીંયા આવી જાય, તો અહીંયા કેટલા આવશે? 320. એમાં 50% પરણિત, તો 320 ના અડધા 160. બરાબર છે? આગળ વ્યવસાયિક લાયકાત ધરાવતી 30% સ્ત્રીઓ પૈકી. હવે વ્યવસાયિકમાં 30% સ્ત્રીઓ, તો 30% સ્ત્રીઓ એટલે કુલ 200 છે, એના 30% અહીંયા તમે ગણો તો કેટલા થશે? 60. એમાં 60% પરણેલી, 60 ના 60%, તો કેટલા થશે? 36. બરાબર? વ્યવસાયિક લાયકાત ધરાવતા પરણિત અપરણિત પુરુષોની સંખ્યા સમાન. આમાં પુરુષો બંને સરખા હતા. હવે પહેલા કુલ કેટલા એ સમજીએ. અહીંયા 200 છે, અહીંયા 60 છે, અહીંયા કેટલા આવશે? 140. હવે એ બંને સરખા હતા, એટલે 70 પુરુષ અને 70 પરણિત અને 70 અપરણિત. હવે જે ખાના ખાલી છે, 60, 600 એ 150, 450, 480, 192. બરાબર છે? 181. હવે અહીંયા 400 થી અહીંયા 160 છે, તો અહીંયા 240. 320, 160, 160, 60, 36 તો 24. હવે અહીંયા 150 વત્તા 160, 310, 690, 19 ને જો 25 ને 10 55, 252. 800 માંથી 200 જાય, 600 માંથી 52 જાય તો 548. 70 ને 36, 106, 94. આ થયું આપણું કોષ્ટક. સ્વાધ્યાય 2 માં દાખલા નંબર 9મો દાખલો. બરાબર છે? બધાએ દાખલો 2 થી 3 વખત ગણજો તો તમને સરળતાથી આવડશે. હવે આપણે સેક્શન F નો 5મો પહેલા ગણીએ છીએ. સેક્શન F માં દાખલા નંબર 5.
તો એક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું વિદ્યાશાખા અને જાતિ અનુસાર વર્ગીકરણ કરવામાં આવતું ત્યારે કુલ 40,000 વિદ્યાર્થીઓ પૈકી 60% છોકરાઓ એટલે જાતિ અને બીજું વિદ્યાશાખા. તો વિદ્યાશાખાની અંદર તમે જુઓ ઇજનેરી, પછી વાણિજ્ય, બરાબર છે. વિદ્યાશાખાની અંદર ઇજનેરી, વાણિજ્ય, દાક્તરી, વિજ્ઞાન, અને વિજ્ઞાન આર્ટ્સ, આ બધી વિદ્યાશાખા. તો સૌપ્રથમ આપણે કોષ્ટક જે બનાવીશું અહીંયા જાતિ, છોકરા, છોકરી અને કુલ. વિદ્યાશાખામાં ઇજનેરી, વાણિજ્ય, દાક્તરી, વિજ્ઞાન, વિજ્ઞાન અને હવે સૌપ્રથમ કુલ 40,000 પૈકી 60% છોકરાઓ, 60% એટલે 24,000 અને બાકીની એટલે 16,000 છોકરીઓ. જો કુલ 40,000 ના 60% એટલે 24,000 છોકરાઓ અને 16,000 છોકરીઓ. ઇજનેરી શાખામાં છોકરીઓની સંખ્યા વાણિજ્યની છોકરીઓ કરતાં 3 ગણી હતી. હવે આપણી પાસે ઇજનેરીની છોકરીઓ નથી તો વાણિજ્યની નહીં મળે. આટલી વસ્તુ આપણે છેલ્લે ગણીશું જ્યારે ગણતરી કરશું ત્યારે. બરાબર છે? ત્યાં ટીક કરી દેવાનું હતું. આગળ દાક્તરી શાખામાં કુલ સંખ્યાના 10% છોકરીઓ. દાક્તરી કુલ સંખ્યાના, કુલ એટલે 40, એના 10% છોકરીઓ. 40,000 ના 10% એટલે 4,000 છોકરીઓ અને 15% એટલે 6,000 છોકરાઓ. કુલ 6 ને 4 10. વિજ્ઞાન શાખામાં કુલ સંખ્યાના 20%. વિજ્ઞાનમાં કુલના 20%. 20% એટલે 8. હવે સમજજો બધા. વિજ્ઞાન શાખામાં કુલ સંખ્યાના 20% પૈકી છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યાના 7મા ભાગની હતી. છોકરીઓ 7મા ભાગની હતી. જ્યારે એક છોકરો હોય તો 1/7 છોકરી. એનો મતલબ જ્યારે 7 છોકરા હોય ત્યારે 1 છોકરી થાય. ત્યાં ત્રીજા ભાગનું કીધું હોય તો 3 જેમ 1 થાય. 7 છે તો 7 જેમ 1 થાય. 8 હોય તો 8 જેમ 1 થાય. એટલે જે હોય એ પ્રમાણ આપણને આ શોધતા આવડવું જોઈએ. હવે આ 7 જેમ 1 પ્રમાણ થશે. કુલ સંખ્યા કેટલી છે? આ 8,000. તો 8,000 ગુણ્યા 7/8
8,000 ગુણ્યા 1/8 7,000 અને 1,000 ત્યારબાદ વિનિયમ શાખામાં કુલ સંખ્યાના 60%, 40,000 ના 60% એટલે 2800 છોકરા અને 17% છોકરીઓ. 40,000 ના 17 ચોક 68 એટલે 6800. આનો ટોટલ 9,600. આગળ વાણિજ્ય શાખામાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા યુનિવર્સિટીની કુલ સંખ્યાના 3.75%. વિજ્ઞાન વાણિજ્ય શાખામાં કુલ સંખ્યાના 3.75. વાણિજ્યમાં બરાબર 40,000 ગુણ્યા 3.75% કરીએ તો 1,500 બરાબર. તે પૈકી છોકરા અને છોકરીઓનું પ્રમાણ 3:7. 3:7 એટલે 3 અને 7 3/10 7/15 તો 450 અને 1,000. હવે આ બાદબાકીથી પણ મળી જાય, પણ આપણે તેની આગળનું જે વાક્ય બાકી રાખ્યું તો એ વાક્ય વાંચવાનું કે ભાઈ ઇજનેરી શાખામાં છોકરીઓની સંખ્યા વાણિજ્યની છોકરીઓ કરતાં 3 ગણી. 1,050 એની 3 ગણી તો 3,150 બરાબર છે. 40 માંથી આ બધું બાદ કરીશું તો 9 ને 8 17 27 ને 28 નો 29 100 માઈનસ કરો એટલે 10,900 આવે. 10,900 માઈનસ 3150 એટલે 7,750. તો આ થયું આ કોષ્ટક બરાબર છે સેક્શન F. અને હવે આપણે એક જે સેક્શન E માં 10મો દાખલો છે એ પણ ગણી લઈએ છીએ. સેક્શન E ની અંદર જે 10મો દાખલો છે બરાબર છે એનો પણ થોડો અભ્યાસ કરી લઈએ, કારણ કે એ પણ આ કોષ્ટકનો એક દાખલો બાકી રહી જશે નહીંતર. તો સેક્શન E માં 10મો દાખલો જે છે એમાં તમને એક કોષ્ટક આપ્યું છે બરાબર છે. એના આધારે આપણે જવાબો લખવાના છે. તો જો 64માં પેજ ઉપર જે પહેલો પ્રશ્ન છે, આ 5 વર્ષના સમયગાળામાં કારીગરોની સંખ્યામાં કેટલા ટકાનો વધારો થયો? કારીગરોની સંખ્યા કેટલા ટકા વધી? પ્રશ્ન છે. તો પહેલા તમે કારીગરોની સંખ્યા લો. તો કુલ કારીગરો 2,000 હતા અને હવે કેટલા થયા છે? 3,000. તો હવે ધ્યાન રાખો, કારીગરો 2,000 થી વધીને 3,000. તો 2,000 એ 1,000 નો વધારો. તો 100 એ કેટલા? કારણ કે આપણને ટકા પૂછ્યા છે. પહેલા 2,000 હતા, હવે 3,000 થયા એટલે 1,000 વધ્યા. તો 2,000 1,000 તો 100 એ કેટલું? 100 ગુણ્યા 1,000 છેદમાં 2,000. 50% નો વધારો. કારીગરોની કુલ સંખ્યામાં 50% નો વધારો થયો છે. બીજો પ્રશ્ન, 2015ના વર્ષમાં બિનસ્થાનિક કારીગરોમાં કેટલા ટકાનો ઘટાડો? ચલો બિનસ્થાનિક તો પહેલા 500 હતા અને હવે 400 થયા. તો બિનસ્થાનિક કારીગરોની વાત કરીએ તો કારીગરો
ઘટાડો. 500 હતા એ 400 થઈ એટલે 500 એ 100 તો 100 એ 100 ગુણ્યા 100 છેદમાં 500 20%. અને ત્રીજો પ્રશ્ન જે છે 5 વર્ષના સમયગાળામાં પુરુષ અને સ્ત્રીઓની સંખ્યામાં કેટલા ટકાનો વધારો? પહેલા તો પુરુષની વાત કરીએ તો પુરુષ પહેલા કેટલા હતા? 1500. હવે થયા 2300. 1500 હતા એ 2300 થયા તો પુરુષો 1500 થી વધીને કેટલા વધ્યા કહેવાય? 800. તો 1500 એ 800 તો 100 એ કેટલા? 100 ગુણ્યા 800 છેદમાં 1500. 800 છેદમાં 15. 800 ભાગ્યા 15 કરીએ 15 75 5 15 45 5 53.33% નો વધારો. અને જે ચોથો પ્રશ્ન છે સ્ત્રીઓની સંખ્યા સાથેની અંદર ત્રીજામાં તે બીજો પ્રશ્ન તો કે સ્ત્રીઓ અને વધારો. તો સ્ત્રીઓ પહેલા 500 થી 700 થઈ તો 500 એ 200 વધી તો 100 એ 200 ગુણ્યા 100 છેદમાં 500 તો સ્ત્રીઓની સંખ્યામાં 40% નો વધારો થયો છે. અહીંયા આપણા બધા જ કોષ્ટકના દાખલા ચેપ્ટરના પૂર્ણ થયા. હવે આપણે જે આવતો લેક્ચર છે એમાં આલેખના દાખલાઓ ગણીશું. બરાબર છે? થેન્ક યુ.